ગુડ ઇવનિંગ ઓલ મિત્રો. મારી ચેનલ એકાંતની ડાયરીમાં આપ તમામનું હું સ્વાગત કરું છું. ગુડ ઇવનિંગ મિત્રો. આજનો મારો વિષય છે દેખાદેખીથી દેખાડા સુધી. મિત્રો, અત્યારે તમે જુઓ, ચારે બાજુ દેખાડો બહુ વધી ગયો છે. દેખીનો દેખાડો. આપણે જે કામ કરીએ છીએ આખા દિવસ દરમિયાન, એ કામ આપણને રસ શેમાં છે? બીજાને બતાડવામાં. આપણે એ કામમાંથી આપણે આનંદ નથી લેતા, પરંતુ આપણે શું કરીએ છીએ? વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકોને બતાવીએ છીએ. XYZ કોઈ પણ કામ હોય, આપણે એ રીતે દેખાડો કરીને બતાવીએ છીએ. નાની વોટ્સઅપમાં સ્ટેટસ કેમ મૂકવાનું હોય? એ કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, મોટા બિઝનેસમેન હોય, તો એમને પોતાનું પ્લેસ જણાવવા માટે એમના જોડે ટાઈમ ના હોય. એટલે પોતાની મિટિંગની જગ્યા જણાવવા માટે, પોતાના મિટિંગનો સમય જણાવવા માટે એ સ્ટેટસ મૂકે. એટલે એના તાબા હેઠળના તમામ અધિકારી, એના તાબા હેઠળના તમામ કર્મચારીને એક સ્પીડમાં અને એકદમ ત્વરિત જાણ થાય, અને એ પછી એ અધિકારી કર્મચારી જે જગ્યા હોય, જે પ્લેસ હોય, તે મીટ કરી શકે. પરંતુ મિત્રો, આજે તો દેખાદેખીથી સવાર, સાંજ, બપોર, રાત સ્ટેટસ પર સ્ટેટસ. ક્યાંક ગયા હોય, વોટ્સઅપમાં મેસેજ આવ્યો, ક્યાંક ગયા હોય તરત જ સેલ્ફી લેવાની. એમાં બધા આવી ગયા, હું પણ આવી ગયો, હું પણ મૂકું છું સ્ટેટસ. એવું નથી, પણ આપણે આ દેખાડામાંથી, આ દેખાદેખીમાંથી બહાર આવવાનું છે. બીજો કોઈ વ્યક્તિ મહેનત કરીને સફળ થાય, એનું ઘર બનાવે, તો તમે એના દેખાદેખીમાં શું તમારું ઝૂંપડું તોડી નાખશો, બાળી નાખશો? ના મિત્રો, દેખાદેખી નહીં કરવાની. દેખાદેખીથી ફક્ત ને ફક્ત તમારું જ નુકસાન થાય છે. તમારી જેટલી લિમિટ હોય એ રીતે જ પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ, ના કે દેખાદેખીથી. ફલાણા એમ કે તેમ બાળક ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું, મારો કેમ નહીં? અરે ભાઈ, તું પહેલાં તારા બાળકને તો ઓળખ, તારા સંતાનને તો તું ઓળખ, એનું નેચર તો તું ઓળખ, એને શેમાં રસ છે એ તો તું જો. બસ દેખાદેખી. પહેલાંનું બાળક મૂક્યું ઇંગ્લિશ મીડિયમમાં, એટલે મારું બાળક પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણશે. અને એ જ દેખાદેખી આગળ જતાં નુકસાનકારક બને છે. દેખાદેખીથી એક વ્યક્તિ સ્ટેટસ મૂક્યું વોટ્સઅપમાં, ફરવા ગયા, પછી ઘરે ગમે તે કરીને, પ્લાન કરીને, ઝઘડું કરીને ફરવા જવાનું અને સ્ટેટસ મૂકવાનું. વે ટુ XYZ. ત્યાં પહોંચીને પછી સ્ટેટસ મૂકવાનો @XYZ. મિત્રો, બહુ જ ખોટી વાત છે આ. દેખાદેખીમાંથી અવશ્ય આપણે બહાર આવવું જોઈએ. સોશિયલ મીડિયા સારું માધ્યમ છે, એનો ઉપયોગ સારો કરો. જેમ બને તેમ સારો ઉપયોગ કરો તો સોશિયલ મીડિયાની મજા અલગ છે. સારા સારા સુવાક્યો મૂકો, સારા સુવાક્યો અંદરથી રીડ કરો, એનું પાલન કરો. પણ નહીં, આપણે તો દેખાદેખી સ્ટેટસ સ્પેશિયલ વ્યક્તિ માટે મૂકવાનું.
એ વ્યક્તિ ક્યાં સુધી નથી જોતો એ પણ જોવાનું. દર 5 મિનિટે ચેક કરવાનું એ વ્યક્તિ સ્ટેટસ જોયું. જેવું જોયું તરત આપણે વિચારની ભ્રમણાઓ ચાલુ થઈ જાય એના વિરુદ્ધમાં. જોયું, આમ કરશે, હવે આમ કરશે. અને તમારા માટે પણ કોઈકને સ્ટેટસ મૂક્યું હોય, તમે જોઈને જો તમે નેરો માઇન્ડ વગરના હશો તો તમે એને ઇગ્નોર કરશો. તમે ફ્રી માઇન્ડના હશો, તમે એને એ તમારા માટે સ્ટેટસ મૂક્યું હશે તો પણ તમે એને ઇગ્નોર કરશો. આ એક દેખાદેખીની રીતે તમે જુઓ. તમે સ્ટેટસ મૂક્યું કોઈકને બતાવવા માટે, તમારે શેની તાલાવેલી છે એ સ્ટેટસ ક્યારે જોયું એની તાલાવેલી છે. અને એ વ્યક્તિએ સ્ટેટસ મૂક્યું તમને બતાવવા માટે, જ્યારે એ વ્યક્તિને શેની તાલાવેલી છે કે મેં આ વ્યક્તિ માટે સ્ટેટસ મૂક્યું વોટ્સઅપમાં, કેમ જોતો નથી, ક્યારે જોશે. અરે મિત્રો, દુનિયા સરસ મજાની છે, આનંદ કરો, એકબીજાને ભાઈચારાથી રહો, તમામ દુનિયાના તમામ વ્યક્તિઓને અનહદ પ્રેમ કરો, સાદગીથી બોલાવો, ઉલ્લાસથી રહો, આનંદ ઉમંગ સાથે રહો. આવી બધી વસ્તુ ક્યાં સુધી, આવા વિચારો ક્યાં સુધી રાખવાના? આવા વિચારોથી આપણને નુકસાન થાય અને સમાજને પણ નુકસાન થાય છે. મિત્રો, દેખાદેખી એટલે એક ટૂંકી વ્યાખ્યા દંભ. દેખાદેખીમાં ઘણું બધું આપણે ગુમાવી દઈએ છીએ જે આપણી ઓકાતમાં નથી હોતું, પરંતુ આપણે દેખાદેખી દ્વારા ખોટો પૈસાનો વ્યય, ખોટો સમયનો વ્યય કરીને એ દેખાદેખી દ્વારા એ કામણી આપણે પૂર્ણ કરીએ છીએ અને છેવટે એના બદલામાં આપણને ફક્ત ને ફક્ત અસંતોષ જ મળે છે. સંતોષ કઈ બાબતનો મળે છે? જોયું, દેખાદેખીમાં પેલે આમ કર્યું, પેલા ભાઈએ આમ કર્યું, મેં પણ કર્યું. મિત્રો, વાત જ ખોટી છે આ બધી. તો મિત્રો, આજ દેખાદેખીના જમાનાને છોડો, તમને જે ગમતું હોય એ કરો, તમને જે ઈચ્છા થાય, તમે જેમાં પારંગત હો, તમે એ વસ્તુ કરો, એ કાર્ય કરો. બાકી તો દેખાદેખીમાં કંઈ જ નથી. તો મિત્રો, આજે બજારમાં થોડું કામ છે તો જવાનું છે, નહીં તો પછી દુકાન બંધ થઈ જશે. તો મિત્રો, બસ દેખાદેખીથી દૂર રહો અને દેખાદેખીને અનદેખા કરો. બસ આવી જ રીતે આપણે કાલે મળતા રહીશું. ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ.